जय हिंद विद्यार्थी मित्रों, वेलकम बेक टू वीर एकेडमी। तो घણા વિદ્યાર્થીઓ એવા છે કે જે ચિંતામાં છે કે એડમિશન પ્રોસેસનું શું થશે, એડમિશન પ્રોસેસ ક્યારે આગળ વધશે। તો દરેક વિદ્યાર્થી મિત્રો જે છે ચિંતા મૂકી દો। અત્યારે જે છે પીટીસી વેબસાઇટ જે છે એના પર નવી માહિતી આવી ગઈ છે, તો એમના વિશેની આપણે આજે વાત કરવાના છે। ઘણા વિદ્યાર્થી મિત્રોને જે છે ચિંતા છે કે ઇન્સ્ટાગ્રામમાં છે ખોટી અફવા ફેલાઈ રહી છે કે એડમિશન જે છે બંધ રહેશે, પીટીસી બંધ રહેશે। તો આવી અફવાથી તમે દૂર રહો। આપણે જે છે આપણી ચેનલમાં જે સાચી અને સચોટ માહિતી છે આપણે લાવતા રહીશું। તો હાલ અત્યારે જે છે નવી માહિતી આવી ગઈ છે, તો આજે આ વિડીયોમાં આપણે છે એ માહિતી જોવાના છે। તો તમે વેબસાઇટ ઓપન કરશો તો એમાં તમને જે છે નવી જે છે અપડેટ છે આવેલી જોવા મળશે। તો આ અપડેટ શું છે એ આપણે જોઈએ। તો તમે જોશો તો અત્યારે જે છે લોગિન જે છે એમાં તો જે પ્રોબ્લેમ આવે છે, હજી લોગિન થતું નથી। જ્યારે લોગિન છે થશે એટલે તરત તમને જે છે આપણે વિડીયોમાં છે જણાવી દઈશું, તમને નોટિફિકેશન મળી જશે। એટલે દરેક વિદ્યાર્થી મિત્રો જે છે એ ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખે એટલે તમને જે છે તરત નોટિફિકેશન મળી જશે। તો આજની એટલે કે 25/8/2026ના રોજ જે છે અંતિમ તક જાહેર સૂચના જે છે તમને આપેલી છે। તો આ જે જાહેર સૂચના છે એ આપણે જોઈએ। ચાલો, તો જાહેર સૂચના છે આપણે જોઈએ। તો આમાં જો ડીએલએડ કેન્દ્રીકૃત પ્રવેશ સમિતિ ગાંધીનગર પ્રવેશ વર્ષ 2026-27, તો આ જે જાહેર સૂચના છે શું છે તો કે અંતિમ તક છે। તો એવા વિદ્યાર્થીઓ કે જેમણે ઓનલાઈન ફોર્મ ભરેલા છે અને સબમિટ કરવાના બાકી છે, તો એમના માટે જે છે એડમિશન પ્રોસેસ છે એમાં તમે ભાગ લઈ શકો છો। તો આગળ જોઈએ તો આજથી વર્ષ 2026-27ની ડીએલએડ પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત જાહેરાત તારીખ 26/6/2026 અને તારીખ 4/8/2026 અન્વયે ઓનલાઈન ફોર્મ સબમિટ કરનાર ઉમેદવારોને જણાવવામાં આવે છે કે ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ નિયત સ્વીકાર કેન્દ્ર ખાતે જરૂરી આધાર પુરાવા સાથે ફોર્મ ચકાસણી કરાવી નિયમાનુસારની ફી ભરી અને ફોર્મ આખરી રીતે સબમિટ કરાવવાનું હોય છે। ત્યારબાદ જ ડીએલએડ પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરાય છે। તો ઘણા વિદ્યાર્થીઓ જે છે એવા છે કે એમણે ઓનલાઈન ફોર્મ ભરી નાખ્યા છે પરંતુ સબમિટ કરાવવાના બાકી છે। તો આવા વિદ્યાર્થીઓ માટે છેલ્લી તક છે, અંતિમ તક છે। તો દરેક વિદ્યાર્થી મિત્રો જે છે એમણે ફોર્મ સબમિટ ફરજિયાત છે કરાવી નાખવું, જેથી તમને પણ જે છે એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવા મળે। આગળ જોઈએ તો ઉપરોક્ત બંને વખતની નિયત સમય મર્યાદા બાદ પણ ઘણા વિદ્યાર્થીઓ જે છે તો એમને ફોર્મ જમા કરાવેલ નથી અને તેઓ અત્રે રજૂઆત કરે છે કે આથી તેવા વિદ્યાર્થીઓને આ અંતિમ તક આપવામાં આવે છે। તો માત્ર ઓનલાઈન ફોર્મ સબમિટ કર્યા બાદ સ્વીકાર કેન્દ્ર ખાતે ચકાસણી કરાવી જમા કરાવવાના બાકી હોય તેવા જ ઉમેદવારોને માત્ર ગાંધીનગર જિલ્લાના સ્વીકાર કેન્દ્ર ખાતે તારીખ 27/8/2026થી તારીખ 29/8/2026 સુધી કામકાજના ચાલુ દિવસો દરમિયાન ફોર્મ જમા કરાવવા અંતિમ વખત જણાવવામાં આવે છે। એટલે ખાસ સૂચના છે કે તમે જે છે ઓનલાઈન ફોર્મ ભરી શકશો નહીં, માત્ર એવા જ ઉમેદવારો છે કે જેમણે ઓનલાઈન ફોર્મ સબમિટ કરેલા છે અને જે સ્વીકાર કેન્દ્રએ જઈને ફોર્મ સબમિટ કરવાના બાકી છે, તો આ વિદ્યાર્થીઓ જે છે ફોર્મ જમા કરાવી શકશે, બાકી નવા ઉમેદવારો છે ફોર્મ ભરી શકશે નહીં। તો તમારે જે છે સ્વીકાર કેન્દ્રનું સ્થળ છે તમને આપેલું છે, તો એ કયું છે ખાસ નોંધી લેજો। જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગાંધીનગર, એટલે કે જે ડાયટ ગાંધીનગર છે ત્યાં તમારે છે જવાનું છે। એડ્રેસ આપેલું છે જે કેમ્પસ ઉમિયા મંદિરની બાજુમાં સેક્ટર 12B। ચાલો, તો આ હતી આજની માહિતી। તો આ માહિતી તમને કેવી લાગી જરૂર જણાવજો। તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ છે તમે કરજો, એમાં તમને રિપ્લાય છે મળી જશે। તો આવી નવી નવી માહિતી જે છે સચોટ ઝડપથી તમને છે આપણી ચેનલમાં છે મળી રહેશે। હાલ અત્યારે જે છે આ માહિતી આવી છે અને તમને જે છે આ માહિતી અત્યારે મળી રહેશે। તો મળીએ નવા વિડીયોમાં। અસ્તુ, જય હિન્દ, જય ભારત।